નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરિયા કોમર્સ કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અંતર્ગત યુનિવર્સિટી કક્ષાની બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેર વક્તૃત્વ તાલીમ શિબિરનું આયોજન તારીખ 14/2/2024 થી તારીખ 16/2/2024 સુધી ત્રિદિવસીય શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો। મહેમાનોના સ્વાગત અને આવકાર પ્રવચનમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશકુમાર એસ ચારણે મહેમાનોના સ્વાગત પ્રવચનની સાથે વક્તૃત્વ કલા સંદર્ભે પ્રેરક અને વિદ્વતા સભર પ્રવચન આપ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કે પટેલે કાર્યકારી રજિસ્ટ્રાર શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અધ્યક્ષીય પ્રવચનમાં વક્તૃત્વ કલા સંદર્ભે સંસ્કૃતિ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ટચ, ફ્રેન્ચ વગેરે ભાષાઓ સંદર્ભે વાકછટાને કેન્દ્રમાં રાખી એક શ્રેષ્ઠ વક્તા કઈ રીતે બની શકાય તેના ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને વક્તૃત્વ કલા સંદર્ભે પ્રેરક પ્રવચન આપી રસ તરબોળ કરી દીધા હતા। શિબિર ઉદ્ઘાટન શ્રી ધીરજભાઈ કે શાહે, પ્રમુખ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા। કાર્યક્રમને સફળ બનાવવામાં દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આશીર્વાદ સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પૂરો પાડ્યો હતો। અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી નીતિનકુમાર સુરેશભાઈ ગાંધી, શ્રી ઓગળ વિદ્યા મંદિર હોલના મુખ્ય દાતા શ્રી અજીતકુમાર જયંતિલાલ ધાણધારા, કોલેજ પ્રાર્થના હોલના દાતાશ્રી સૌના આશીર્વાદ, પ્રેરણા અને હૂંફ પ્રાપ્ત થયા હતા। શ્રી દિનેશભાઈ ધાણધારા થરા પાંજરાપોળના સંચાલક શ્રી તેમણે પણ વક્તૃત્વ તાલીમ સંદર્ભે પ્રેરણા સભર પ્રવચન આપ્યું હતું। શ્રીમતી ગીરાબેન ધીરજકુમાર શાહ કોર્પોરેટર શ્રી થરા નગરપાલિકા ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે જુદી જુદી કોલેજોમાંથી પધારેલ અધ્યાપક ગણ, વક્તૃત્વ તાલીમ શિબિરાર્થીઓ, વિદ્યાર્થીઓ, યજમાન કોલેજના અધ્યાપક ગણ, કર્મચારીઓ તથા પત્રકારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો। આ કાર્યક્રમનું સારું સંચાલન ડોક્ટર મયંકકુમાર એમ જોશી, ગૌરવકુમાર એ શ્રીમાળી તથા આભાર દર્શન ડોક્ટર રામ બી સોલંકીએ કર્યું હતું। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ।